સો માય ડિયર ફ્રેન્ડ્સ, બેઝિકલી આ લેક્ચરની અંદર જે આપણે જોશું ટોપિક રહ્યો જનરલ કન્સ્ટ્રક્શન ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ. સબસ્ટેશન આવી ગયા, બરાબર, સબસ્ટેશન ભણી ગયા, કેબલ જ ના આવડતું હોય તો શું કામનું? અને કેબલમાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે. એવું નથી કેબલમાંથી પ્રશ્નો નથી આવતા, કેબલમાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે. તો લેટ અસ સ્ટાર્ટ ધ કેબલ. કેબલ છે હવે આપણે છે ચાલુ કરીએ, બરાબર છે. તો હવે આપણી આખી કેબલની છે સંરચના જોશી, સિમ્પલ સંરચના કેબલની, કે ભાઈ કેબલ કઈ રીતના હોય છે, અંદર છે કયા કયા પદાર્થ છે હોય છે, આ આપણે જોશું. કઈ કઈ મટીરિયલ હોય છે કેબલની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ કેબલ હોય તો કેબલની અંદર શું હોય? કોપરનો અથવા તો એલ્યુમિનિયમની કોર તો હોય જ ને. કેબલ હોય, બરાબર. હવે એમાંથી કરંટ તમારે પસાર કરવો છે, કેબલને વાયરમાં શું ફેર એ જ હું તમને કહી. વાયર તો ખુલ્લો વાયર હોય, અહીંયા હોય, એને શું કહેવાય? કપડા વગરનો વાયર, બરાબર. એમાં કોઈ પણ કાંઈ પણ વસ્તુ કરી શકે, સમજો છો? કપડા વગરનો વાયરમાં કોઈ પણ કાંઈ પણ વસ્તુ, કોઈ પણ હાલા ચાલા વસ્તુ કઈ કરી શકે કઈ. બટ જે કેબલ હોય એમાં કાંઈ વસ્તુ થાય નહીં, બરાબર. એમાં ફોલ્ટ પણ ના થાય ઘડીકમાં કેબલમાં, અને કેબલમાં ફોલ્ટ થાય તો મળવો અઘરો છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કેબલ. તો કેબલમાં ફર્સ્ટ ઓફ ઓલ આવશે શું ડિયર ફ્રેન્ડ્સ? પહેલા તો કેબલની અંદર શું આવશે? કોર આવશે. શું આવશે? કોર આવશે. કેબલમાં શું આવશે? કોર આવશે. ફર્સ્ટ ઓફ ઓલ કેબલમાં શું આવે માય ડિયર ફ્રેન્ડ્સ? કોર, કે જેમાંથી કરંટનું વહન થતું હોય. તો કે ભાઈ આ કોર કેની બનેલી હોય છે? આ કોર છે કેની બનેલી હોય છે? આ કોર છે એ કોપર અને એલ્યુમિનિયમની બનેલી હોય છે. કેની હોય છે? કોપર અથવા તો એલ્યુમિનિયમની આ કોર બનેલી હોય છે, બરાબર છે. હવે આ કોર કેવા પ્રકારની હોય? સ્ટ્રેન્ડેડ પ્રકારની હોય. હા, આની અંદર પણ તમારો છે સ્કિન ઇફેક્ટ કોર થતી હોય છે, એટલા માટે આની અંદર પણ તમારે સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો જ ઉપયોગ કરવો પડે કોરને બનાવવા માટે. એટલે આ કોર કેવી હોય છે? તો એલ્યુમિનિયમ કોપરની બનેલી હોય છે. બીજી વસ્તુ તો આ સ્ટ્રેન્ડેડ ની બનેલી હોય છે, સ્ટ્રેન્ડેડ કંડક્ટરની, બરાબર છે. હવે આ કોર છે સિંગલ કોર કેબલ હોઈ શકે, ડબલ કોર કેબલ હોઈ શકે, 3 કોર કેબલ હોઈ શકે, ને 3x1/2 કોર કેબલ હોઈ શકે, બરાબર. એક તો જો સિંગલ કોર કેબલ, 2 કોર કેબલ, 3 કોર કેબલ, 3 કોર કેબલ અને 3x1/2 કોર કેબલ. સિંગલ કોર કેબલમાં સિંગલ એક જ કોર હોય. 2 કોરમાં શું હોય? 2 કોર હોય, આવી રીતના. આ 2 કોર હશે આવી રીતના. 3 કોર કેબલમાં 3 કોર હશે, આવી રીતના. આ 3 કોર હશે, બરાબર. 3x1/2 કોરમાં 3 કોર હશે અને એક અડધી હશે, અડધી કોર, બરાબર. જેમાંથી આ આર છે, આ વાય છે, આ બી છે અને આ તમારો ન્યુટ્રલ છે. આ તમારો ન્યુટ્રલ છે, બરાબર. આમાં 1 કોર, 2 કોર, 3 કોર, 3x1/2 કોર, બરાબર. આ બધા કેબલના મેં પ્રકારો તમને કીધા, બરાબર, કોરના ટાઈપથી, બરાબર. તો કોર કેની બનેલી હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ? એલ્યુમિનિયમ અથવા કોપરની બનેલી હોય છે અને સ્ટ્રેન્ડેડ હોય છે કોર, બરાબર. જેમાં 1 કોર હોય, 2 કોર હોય, 3 કોર હોય અને 3x1/2 કોરનો પણ કેબલ આવે છે. વાત કરીએ હવે આ કોરની ઉપર છે શું હોય? કોરની ઉપર તમે ચડાવો છો આ જે કોર છે, આ કોર છે, બરાબર. આ કોર છે, આ કોરની ઉપર તમે ચડાવો છો, શું ચડાવો છો? એ જેને કહેવામાં આવે છે ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશન. કોરની ઉપર તમે શું ચડાવો છો? ઇન્સ્યુલેશન ચડાવો છો. કોરની ઉપર તમે શું ચડાવો છો? ઇન્સ્યુલેશન ચડાવો છો, બરાબર. એટલી વસ્તુ ક્લિયર. હવે આ ઇન્સ્યુલેશનની જરૂર શું કામે પડે? કોરની ચડાવવું જ પડે ને ભાઈ. હવે ઇન્સ્યુલેશન ના ચડાવો તો આ સિંગલ કોર કેબલમાં તો ચાલો વાંધો ના આવે, બરાબર. પણ 2 કોર કેબલમાં આની ઉપર તો અમે ચડાવવું પડે ઇન્સ્યુલેશન. 2 કોર કેબલમાં આની ઉપર ઇન્સ્યુલેશન ના ચડાવવાની, ઉપર ઇન્સ્યુલેશન ના ચડાવો, બંને કોર ભેગી થઈ જાય. બંને કોર ભેગી થઈ જાય તો શોર્ટ સર્કિટ થાય. બંને કોર ભેગી થઈ શોર્ટ સર્કિટ ના થાય, બરાબર. એટલે ઇન્સ્યુલેશન ચડાવવું પડે આ બંને ઉપર, બરાબર. કોર ઉપર ઇન્સ્યુલેશન ચડાવવું પડે. પેલું હંમેશા યાદ રાખો, પેલી કોર હોય, કોર ઉપર ડાયરેક્ટ ઇન્સ્યુલેશન આવશે. આ ફ્લો યાદ રાખો. પેલા કોર આવશે, કોર ઉપર ડાયરેક્ટ ઇન્સ્યુલેશન આવશે. ઇન્સ્યુલેશન કેવું હોય છે? કયા કયા પ્રકારનું ઇન્સ્યુલેશન ચડાવવામાં આવે છે કોરની ઉપર? તો કે ભાઈ ઇન્સ્યુલેશન જે કયું કયું ચડાવવામાં આવે છે? ઇન્સ્યુલેશન કયું ચડાવવામાં આવે છે? ઇન્સ્યુલેશન, તો કે ઇન્સ્યુલેશન ચડાવવામાં આવે છે પેપર, વાર્નિશ, રબર, ઓઇલ, બરાબર. ઓઇલ કેબલ આવે છે, ઓઇલ ઇન્સ્યુલેશન કેબલ, ઓઇલનો પણ કેબલ આવે છે, બરાબર. તો આટલા પ્રકારના ઇન્સ્યુલેશન ચડાવવામાં ઉપર આવે છે, બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ ઇન્સ્યુલેશન પતી ગયું. હવે ઇન્સ્યુલેશનને એને ભેજ લાગી જાય. ઇન્સ્યુલેશનને પણ ભેજ લાગે, હવામાં ભેજ હોય, બરાબર. તો ઇન્સ્યુલેશનને ભેજ લાગે એટલે ઇન્સ્યુલેશનને નુકસાન થઈ શકે. અને ઇન્સ્યુલેશનને નુકસાન ના થાય એના માટે ઇન્સ્યુલેશન ઉપર એક પડ ચડાવવામાં આવે છે, બરાબર.
હવે ઇન્સ્યુલેશનમાં આમાં ભેજ લાગી જાય, ઇન્સ્યુલેશનમાં ભેજ લાગે એટલે શું થાય, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટે એટલે એ ઇન્સ્યુલેશન બગડવાના ચાન્સીસ છે વધી જાય છે. એટલે ઇન્સ્યુલેશન ઉપર એક પડ ચડાવીએ છીએ આપણે, એ પડનું નામ કહીએ છીએ શીથ. શું આપીએ છીએ? શીથ, મેટાલિક શીથ. આના ઉપર એક પડ ચડાવે, બરાબર, જેનું નામ છે શીથ. શું છે? શીધ. હવે આ શીધ શું છે? શીધ શું છે કે ભાઈ ઇન્સ્યુલેશનને ભેજ ન લાગે એટલે રેસાવાળું ઓલું હોય ને, હાવ રેસાળ કપડા જેવું, બરાબર, એવું એક પડ છે આની ઉપર ચડાવવા માંગે છે જે ભેજ છે બધો શોષી લે પોતે. શીધ શું કરે? ભેજ બધો પોતે શોષી લે અને આ ભેજ છે તમારે ઇન્સ્યુલેશન સુધી પહોંચવા ના દે. એટલે ઇન્સ્યુલેશનમાં છે નુકસાન થતું અટકાવે છે, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ બની રહે છે. એટલે સીધનું કામ શું છે? ભેજને શોષવાનું. આ ભેજ છે તમારા ઇન્સ્યુલેશન સુધી ના પહોંચે, બરાબર. આ તમારું સીધનું કામ છે. ક્લિયર? એટલી વસ્તુ ક્લિયર હોય તો હવે આગળ વધીએ. કેટલા જણાને ક્લિયર છે? રેડી? હવે વાત કરીએ, સીધ તમને કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. સીધું ઉપર એક હજુ પડ ચડાવવામાં આવે છે જેનું નામ છે બેડિંગ. શું નામ છે? બેડિંગ. સીધ ઉપર હજી એક પડ ચડાવવામાં આવે છે જેનું નામ છે બેડિંગ. શું છે? બેડિંગ. બેડિંગનું કામ શું છે કે ભાઈ, હમણાં હું તમને સમજાવી બેડિંગનું કામ શું છે. અત્યારે તમે ખાલી સીધ ઉપર એક પડ ચડાવવામાં બેડિંગ. રેડી? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ બેડિંગ ઉપર એક પડ ચડાવવામાં આવે છે. પડનું નામ શું છે? એ પડનું નામ શું છે? આર્મ રિંગ. આર્મ રિંગ. એ પડનું નામ શું છે? આર્મ રિંગ. શું છે નામ? આર્મ રિંગ. બરાબર છે. પેલું પડ કેવું ચડાવવામાં આવે છે? કોર ઉપર ઇન્સ્યુલેશન ચડાવ્યું. ઇન્સ્યુલેશન ખરાબ ન થાય, ભેજ ના લાગે એટલા એનામાં ઉપર કયું પડ ચડાવ્યું? સીધનું પડ ચડાવ્યું. સીધ, બરાબર, સીધનું પડ ચડાવ્યું. આ સીધનું પડ ચડાવ્યું. હવે આ સીધને આ આર્મ રિંગ થી નુકસાન ન થાય, ધ્યાનથી સાંભળજો. જે આ સીધ છે, આ સીધને આર્મરિંગથી આ સીધને નુકસાન ન થાય એના માટે વચ્ચે એક બેડિંગનું પડ આપણે ચડાવી દીધું. કેનું પડ ચડાવી દીધું? બેડિંગનું પડ છે એ ચડાવી દીધું. બરાબર છે. આ બેડિંગમાં શું હોય માય ડિયર ફ્રેન્ડ્સ? એક રૂસાવાળો પદાર્થ જે હોય છે, પોચો પદાર્થ, રૂસાવાળો પોચો પદાર્થ હોય છે, જેથી આ સીધના કારણે ડાયરેક્ટ આર્મરિંગના કારણે સીધમાં નુકસાન ન થાય. એટલે આ થોડુંક છે કેવું હોય છે, આમ થોડુંક છે પોચું પદાર્થ હોય છે, આમ થોડુંક હલકું, આમ નુકસાન ન થવા દે આને, બરાબર. કોઈ આ તો મેટાલિકનું બનેલું હોય આર્મરિંગ, એના કારણે આ તમારા છે સીધને છે નુકસાન ન થવા દે. એના માટે વચ્ચે કયું પડ ચડાવી દીધું આપણે? બેડિંગ પડ ચડાવી દીધું, બરાબર. બેડિંગ, આ પડ. ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે. હવે આર્મરિંગ શું છે? આર્મરિંગ બહાર અમુક મિકેનિકલ, બહાર અમુક કેવું બધું હાલતું હોય, બધું બહાર એના ઉપર તમે કેબલ ઉપર તમે ચાલતા હોય, આ તે બધી વસ્તુ ચાલતા હોય, બહારથી કોઈ મિકેનિકલ નુકસાન કેબલને ના થાય. કેબલને કોઈ મિકેનિકલ નુકસાન કોઈ કેબલને ના થાય એટલા માટે તમે કયું પડ ચડાવો છો? આર્મરિંગ પડ ચડાવો છો. આર્મરિંગ બેઝિકલી શું છે? કોઈ મને કહેશે આર્મરિંગ બેઝિકલી શું છે? આર્મરિંગ બેઝિકલી શું છે? ગેલ્વેનાઇઝ સ્ટીલની એક ટેપ આવે છે. આર્મરિંગ શું છે? ગેલ્વેનાઇઝ સ્ટીલની એક ટેપ છે. ગેલ્વેનાઇઝ સ્ટીલની ટેપ છે ઉપર વીંટવામાં આવે કેબલ ઉપર. ગેલ્વેનાઇઝ ટેપની ટેપ હોય એ ઉપર વીંટી દે. સ્ટીલની ટેપ છે. સ્ટીલની ટેપ છે મતલબ એમાં છે નુકસાન બહુ ઓછું થાય. ઉપર તમે ગમે હાલો કેબલને ગમે એમ તમે ચલાવો, કેબલમાં કાંઈ નુકસાન ન થાય આર્મરિંગથી. એટલે જો આર્મરિંગ છે આખા કેબલના રક્ષણ માટે બહુ ઇમ્પોર્ટન્સ છે આર્મરિંગ, બરાબર છે. અને આર્મરિંગથી સીધને નુકસાન ન થવા માટે એટલા માટે આપણે બેડિંગ ચડાવીએ છીએ, અને ઇન્સ્યુલેશનને નુકસાન ન થાય એના માટે આપણે સીધ ચડાવીએ છીએ. કોર ના રક્ષણ માટે ઇન્સ્યુલેશન આપણે ચડાવી દઈએ છીએ કોર ઉપર બેઝિકલી. ઓકે. હવે આર્મરિંગ ઉપર પણ એક છે પડ આવે છે જેનું નામ છે સર્વિંગ. શું નામ છે? સર્વિંગ. આર્મરિંગ ઉપર પડ આવે છે જેનું નામ છે સર્વિંગ. સર્વિંગનું બેઝિકલી કામ શું છે? કોણ કહેશે? આખા કેબલ ઉપર છે રેસાવાળા પદાર્થનું પડ ચડાવવું. આખા કેબલ ઉપર એક રેસાવાળું છે પડ ચડાવવું, એ સર્વિંગ છે. આ છેલ્લું સ્ટેપ સર્વિંગ, બરાબર છે. આ સર્વિંગ છે એક છેલ્લું સ્ટેપ આપણું છે. ક્લિયર? તો કેબલ વિશે તમને આઈડિયા આવી ગયો. કેબલમાં પેલું છે કોર છે. પેલી કેબલમાં શું છે? પેલું કોર છે. પછી છે ઇન્સ્યુલેશન આવે છે, બરાબર. કેબલની કોર ઉપર ઇન્સ્યુલેશન ચડાવવામાં આવે છે. ઇન્સ્યુલેશન કેટલા? પેપર હોય, વાર્નિશ હોય, રબર હોય, ઓઇલ હોય, કોઈ પણ ઇન્સ્યુલેશન તમે ચડાવી શકો, બરાબર. હવે ઇન્સ્યુલેશનને ભેજ કાંઈ લાગે નહીં એટલા માટે તમે છે સીધનું પડ ચડાવો છો. સીધનું પડ કે ભાઈ આમાં ભેજ, આ બધું ભેજ છે એ શોષી લે, ભેજ ડાયરેક્ટ ઇન્સ્યુલેશનમાં લાગે નહીં એટલા માટે. હવે સીધને નુકસાન ન થાય એના માટે છે આપણે આ કે બેડિંગ છે લગાડીએ છીએ. ભાઈ આર્મિંગથી સીધને નુકસાન ન થાય એટલા માટે આપણે બેડિંગનું પડ ચડાવીએ છીએ, બરાબર. અને આર્મિંગ તો તમને ખબર છે સ્ટીલની ટેપ હોય, ગેલ્વેનાઇઝ સ્ટીલની ટેપ હોય, આખા કેબલ ઉપર છે તમારે વીંટી દેવાની, બરાબર છે. ને છેલ્લે સર્વિંગ એક રેસાવાળું પડ ચડાવવામાં
આવે છે. આ થઈ ગયું આપણું કેબલ વિશે. બરાબર છે. હવે કેબલ વિશે હું તમને આ બધી વસ્તુ એક એક પોઈન્ટ અહીં લખી દઉં. બરાબર, એ તમારા નોટબુકમાં તમારે લખી લેવાના કેબલ વિશેના. બરાબર છે. ઓકે, આ તમારે લખવું હોય તો લખી લ્યો, ડ્રો કરવું હોય તો ડ્રો કરી લ્યો. બરાબર છે. ચાલો, આ બધી વસ્તુ મેં તમને લખી દીધી. જે આગલું જે મેં તમને સમજાવ્યું એ બધી વસ્તુ મેં તમને લખી દીધી. કોર વિશે લખી દીધું. ભાઈ કોરનું કાર્ય કરંટ વહન કરવાનું છે. એલ્યુમિનિયમ કોપરનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ કોર, 2 કોર, 3 કોર, 3x1 કોરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન્સ્યુલેશનની વાત કરીએ તો સિંગલ કોર કેબલમાં વાહક અને અર્થ વચ્ચે, સિંગલ કોર કેબલ હોય એમાં વાહક અને અર્થ વચ્ચે, અથવા તો મલ્ટી કોર કેબલમાં બંને કોરું વચ્ચે, બરાબર, બે વાહકો વચ્ચે ઇન્સ્યુલેશનનું પડ ચડાવવામાં આવે છે. પેપર ઇન્સ્યુલેશન, વાર્નિશ, રબર કે ઓઇલ આપણે ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરીએ છીએ. સીધની વાત કરીએ તો ભેજથી ઇન્સ્યુલેશનને નુકસાન ન થાય તે માટે ચડાવવામાં આવે છે. ઇન્સ્યુલેશનને જે ભેજથી નુકસાન ન થાય એ માટે આપણે આ પડ છે એ ચડાવીએ છીએ. બરાબર, જેથી ઇન્સ્યુલેશન ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો ન થાય અને ઇન્સ્યુલેશનમાં નુકસાન ન થાય એટલા માટે. બેડિંગની વાત કરીએ તો આર્મરિંગથી છે, આર્મરિંગથી સીધને નુકસાન ન થાય તે માટે સીધ ઉપર એક બેડિંગનું પડ આપણે ચડાવીએ છીએ. આર્મરિંગથી ડાયરેક્ટ આ સીધને નુકસાન ન થાય એટલા માટે. આર્મરિંગ શું છે? યાંત્રિક નુકસાન સામે કેબલને રક્ષણ આપવા માટે ગેલ્વેનાઇઝ સ્ટીલની ટેપ ઉપર છે વીંટવામાં આવે છે. બરાબર છે. સર્વિંગ બેઝિકલી શું છે? આર્મરિંગની ઉપર રેસાવાળું પડ ચડાવવામાં આવે છે. સિમ્પલ આર્મરિંગ છે, આર્મરિંગની ઉપર રેસાવાળું પડ આપણે ચડાવી દઈએ છીએ. આ સંપૂર્ણ છે આખું કેબલનું સ્ટ્રક્ચર છે. બરાબર, આ એક આખા કેબલનું સ્ટ્રક્ચર છે જે આપણે જોયું. અને આઈએમપી છે, જોવું, યાદ રાખવું પણ આઈએમપી છે. જેટલા પણ ટોપિક મેં છે એસીડીસી સર્કિટ, એસીડીસી ટ્રાન્સમિશનમાં લીધા છે એ બધા ટોપિક આઈએમપી છે. બરાબર છે. ઓકે, સો મળીએ હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે. સો બાય બાય. નેક્સ્ટ લેક્ચર છે આપણો હવે લાસ્ટ લેક્ચર છે. બરાબર, એસીડીસી ટ્રાન્સમિશનનો. એ લેક્ચર પછી આપણે સંપૂર્ણ બધા એમસીક્યુ છે જોઈ લેશી. બરાબર, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે, આવનારી એક્ઝામમાં કઈ રીતના પૂછાવાના છે. બરાબર, અને પાછળ એક્ઝામમાં કઈ રીતના પૂછાઈ ગયા એ. ઓકે, તો મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય ગાઈસ, થેન્ક યુ.